જેવી રીતે શુક્રદેવના મુખેથી પરીક્ષિત રાજાએ જે રીતે ભાગવતનું શ્રવણ સાંભળ્યું અને મોક્ષની પ્રાપ્તિ કરી, એવી રીતે આપણે પણ આ 9 દિવસ સુધી જીવનને ઉચ્ચ ધ્યેયો મળે તેવી આશા રાખીશું. ફરીવાર આપણે આપણા આચાર્ય શ્રી અજયભાઈ પંડ્યા ભાગવતાચાર્યનો ફરીવાર એકવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સૌપ્રથમ આ સખી મંડળના નાના એવા આ વિચારને આ વૃક્ષ બનાવ્યું આપણા ગોરબાપાએ. કારણ કે આચાર્ય આપણે કોઈ પણ આચાર્ય મળવા મુશ્કેલ હોય છે. કોઈ પણ બ્રાહ્મણ આ મહિનામાં ફ્રી હોતા નથી, પરંતુ આપણા ગોરબાપાએ આ પોતે આટલો સમય આપ્યો તે બદલ આપણે સૌ ખૂબ જ તાળીઓથી આપણા ગોરબાપાને વધાવીએ. હાલ હાલ અવાજ આવે. જય અંબે બોલાય મા કલ્યાણ છે. જય અંબે બોલાય મા કલ્યાણ છે. કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એ જગજનની બોલ એમાં કલ્યાણ છે. માથે મુંગટ માડે હાથે ત્રિશૂળ છે. એ માથે મુંગટ માતા હાથે ત્રિશૂળ છે. એ હાથે કહીએ મનોર છોડ એમાં કલ્યાણ છે. મારે સૂડ લાય માં કલ્યાણ છે. માતાના શરણે શેષ ઝુકાઈએ. વર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ सर्वलोकैकनाथं. बोलो श्री दुर्गा माता की जय. बोलो श्री खोड़ियार माता की जय. बोलो श्री विद्यावासिनी माता की जय. बोलो श्री बहुचराजी माता की जय. बोलो श्री हनुमान जी महाराज की जय. बोलो श्री जमुनावर दादा की जय. बोलो श्री रामदेव जी महाराज की जय. बोलो श्री रामचंद्र भगवान की जय. बोलो श्री अमरेश्वर महादेव की जय. ओम उमाकांतपति हर हर महादेव.
મા દુર્ગાની અસીમ કૃપાથી કરી આજે મા ખોડિયારના સાનિધ્યની અંદર આપણે સર્વ સાથે મળી અને દેવી ભાગવતનું પઠન કરવા જઈ રહ્યા છે. દેવી ભાગવત વિશે ચર્ચા કરવામાં તો સ્વયં વ્યાસજીએ પણ એવું કીધેલું છે, નારદજીએ પણ એવું કીધેલું છે કે માતાની સ્તુતિ તો માતા સ્વયં ગાઈ શકે. ત્રિદેવે પણ માતાની સ્તુતિ ગાઈ છે. જગતને ઉત્પત્તિ કરનાર, જગતનું પાલન કરનાર અને જગતનું સંહાર કરનાર ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ત્રણેય માતાની સ્તુતિ ગાય છે. મા ભગવતીની સ્તુતિ ગાવા માટે આપણે બધા અસમર્થ છે, પરંતુ આપણી જેટલી શક્તિ હોય એ શક્તિ પ્રમાણે આજે આપણે મા નવદુર્ગાના ચરણોની અંદર પુષ્પરૂપી જે કાંઈ આપણી શક્તિ છે એ પ્રમાણે માતાનું ગાન ગાવાનો પ્રયત્ન કરીશું. દેવી ભાગવત વિશે તમે જો વિચારો તો દેવી ભાગવત એક પહેલેથી જ આજે પહેલા દિવસે તમને એક વાત કહી જાઉં કે દેવી ભાગવતમાં એવા બધા ચરિત્રો છે કે એ ચરિત્રોને કંઠસ્થ કરવા માટે ઘણો બધો સમય લાગે, એક સમજવા માટે ઘણો બધો સમય લાગે. એને સમજવું બહુ અઘરું છે. જો પહેલેથી તમે છેલ્લે સુધી હાજર રહેશો, તો ઉપસ્થિત રહેશો અને તન મનથી અહીંયા પ્રેઝન્ટ રહેશો, તો જ તમે દેવી ભાગવતને સમજી શકશો. કારણ કે દેવી ભાગવતની અંદર એવા બધા ચરિત્રોનું નિર્માણ કરેલું છે. 17 જે આપણે પુરાણ તરીકે જેને ઓળખીએ છીએ એ 17 પુરાણ પૂર્ણ કરી લીધા પછી ભગવાન વિષ્ણુનો અંશ એવા વ્યાસજીએ 18મા પુરાણ તરીકે દેવી ભાગવતની રચના કરી. આ દેવી ભાગવતની અંદર જે પહેલાના પુરાણો રખાયેલા છે એ પુરાણોનો તો સ્વાદ પણ આમાં આવે છે. અહીં દેવી ભાગવતની અંદર એક સંશોધન અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે ભાગવતના લગભગ 40% રહસ્યોનું વર્ણન આ દેવી ભાગવતની અંદર કહેવામાં આવેલું છે. ભાગવત તમે જોઈ હોય, તમે મહાભારત જોઈ હોય, તમે રામાયણ જોઈ હોય, સાંભળી હોય, પરંતુ દેવી ભાગવતની અંદર તેની અંદર શંકા પણ રહી ગઈ હોય તો તે દરેક શંકાનું સમાધાન દેવી ભાગવતની અંદર કરવામાં આવ્યું છે. દેવી ભાગવતની અંદર આ સર્વ વાતોનું સમાધાન કરવામાં આવ્યું છે. એવા ઘણા બધા રહસ્યો આપણે જોયા કે જે રહસ્યો આપણને એમ થાય કે હવે પછી શું હશે, હવે પછી શું હશે, હવે પછી શું હશે. તો આજે તમને વચન આપું છું કે દેવી ભાગવતની અંદર જો તમે તરબોળ થઈ ગયા, દેવી ભાગવત સાંભળવા માટે તમે ધ્યાનથી બેસી ગયા અને દેવી ભાગવતનું એક રહસ્ય તમારા મગજની અંદર ઉતરી ગયો એટલે બીજું રહસ્ય શું છે, બીજું રહસ્ય શું છે એ જાણવાની જિજ્ઞાસાથી તમને કોઈને આજે જેમ બોલાવવા પડ્યા બોલાવવા નહીં પડે. માતાજીની જે કૃપા દેવી ભાગવતની અંદર છે, માતા જે રીતે ભાગવતની અંદર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે, એવી જ રીતે દેવી ભાગવતની અંદર મા નવ દુર્ગા સ્વયં બિરાજમાન છે. જ્યારે આ જગતની અંદર ક્યાંય નહોતું, ચારે તરફ માત્ર ને માત્ર પાણી હતું, ત્યારે મા દુર્ગા ઉત્પન્ન થઈ અને આ ઉત્પન્ન થઈ અને એને ત્રિદેવોને ઉત્પન્ન કર્યા. અને માતાજીએ જે વ્યક્તિને જે કાર્ય સોંપેલું છે એ કાર્ય કરવા માટે કેવી રીતે લોકો તત્પર બને છે, કેવી રીતે દેવો માતાજીની આરાધના કરે છે, પૂજન કરે છે, તે સર્વત્ર વાતનું કથન એટલે દેવી ભાગવત. દેવી ભાગવતની શુભ શરૂઆત આપ જોઈએ તો 3 મહાત્મયથી આપવામાં આવ્યું છે. અહીં 3 પ્રકારના ઉદાહરણ આપવામાં આવ્યા છે. 18 પુરાણ આપણે જોઈએ તો આપણે સર્વ પુરાણોને જાણીએ છીએ, પરંતુ દેવી ભાગવત જે 18મું પુરાણની રચના થઈ એ રચનાની અંદર એક રહસ્ય પર બીજું રહસ્ય, એક રહસ્ય પર બીજું રહસ્ય, રહસ્યોની કથા આપવામાં આવેલી છે. આથી કરી અને આપણે એક વિનંતી છે કે દેવી ભાગવત એક એવી દવા છે જે કોઈ ગોળી નથી પણ એક કેપ્સ્યુલ છે. તમે ભાગવતની અંદર આજે જાઓ, કાલે ન જાઓ તો કદાચ તમને સ્મરણ થઈ જાય, કોઈ કહી દે તો પણ યાદ આવી જાય કે ભગવાને આ કર્યું હતું, આ કર્યું હતું. પરંતુ જો દેવી ભાગવતમાં તમે હાજર ન રહો, તમે માત્ર 5 મિનિટ પૂરતા હાજર ન રહો તો દેવી ભાગવતને તમે ક્યારેય નહીં સમજી શકો. કારણ કે આ રહસ્યમય કથા છે. આમાં હજી એક પ્રશ્ન જ્યારે
સર્વ ઋષિઓ સૂર્યને પૂછે છે અને સૂર્ય એક પ્રશ્નનો જ્યારે જવાબ આપે છે એ હજી જવાબ અધૂરો હોય ત્યાં બીજો જ પ્રશ્ન થઈ જાય છે અને એ બીજો પ્રશ્ન કરી નાખે છે અને જ્યારે એ બીજો પ્રશ્ન કરે છે બીજો પ્રશ્નનો જ્યારે જવાબ આવતો હોય ત્યારે ત્યાં બીજો પ્રશ્ન ઉત્પન્ન થાય છે એટલે એક પ્રશ્નમાં એક પ્રશ્ન એમ કરતા કરતા 5 થી 6 પ્રશ્ન એકાએક થઈ જાય છે. તમારે પોતાએ નક્કી કરવાનું હોય છે કઈ કયા પ્રશ્નનો કયો જવાબ છે. દેવી ભાગવતના શ્રોતાઓ પણ શ્રેષ્ઠ હોવા જોઈએ. અહીં દેવી ભાગવતની અંદર શ્રોતા અને વક્તાની પરીક્ષા કરવામાં આવેલી છે. અહીં વક્તા કેવો હોવો જોઈએ, શ્રોતા કેવો હોવો જોઈએ, વક્તામાં કેવા ગુણ હોવા જોઈએ, શ્રોતામાં કેવા ગુણ હોવા જોઈએ. શરૂઆત અહીંથી થાય છે. 88,000 ઋષિઓ ભેગા મળી અને નૈમિષારણ્ય નામના વનની અંદર હજારો વર્ષો ચાલે સુધી એવો યજ્ઞ કરવાની ઈચ્છાથી સર્વ ભેગા મળ્યા હતા. તો આવા સમયને વિશે સર્વ ઋષિઓના મનની અંદર પ્રશ્ન થાય છે કે આપણે અનેક યજ્ઞો કરી ચૂક્યા છીએ, અનેક પુરાણોને વાંચી ચૂક્યા છીએ, અનેક પુરાણોને કંઠસ્થ કરી ચૂક્યા છે. શિવ પુરાણ હોય, મહાભારત હોય, રામાયણ હોય કે ભાગવત હોય, ગરુડ પુરાણ હોય, વૈવસ્ય પુરાણ હોય, ભવિષ્ય પુરાણ હોય, પદ્મ પુરાણ હોય, વિષ્ણુ પુરાણ હોય કે પછી લિંગ પુરાણ હોય કે વાયુ પુરાણ હોય, આ 17 પુરાણનું આપણે અધ્યયન કરેલું છે. પરંતુ દરેક પુરાણની અંદર માત્ર ને માત્ર મુક્તિની વાત કરવામાં આવેલી છે. જ્યારે મુક્તિની વાત કરવી હોય તો શું આ જીવનની અંદર આપણે જન્મ મળ્યો છે તો આપણે કાંઈ ભોગવવાનું નથી? અને ભોગવવું હોય તો કઈ રીતે ભોગવી શકીએ એ જાણવાની જિજ્ઞાસાથી કરી અને યોગી સૂર્યને આમંત્રિત કરે છે. સર્વ ઋષિઓના આગ્રહથી કરી સર્વ યોગી સૂર્ય ત્યાં આવે છે અને યોગી સૂર્યને યોગ્ય સિંહાસન ઉપર બિરાજમાન કરી પાદ્ય પક્ષને આમ કરી તેનું સ્મરણ કરી પૂજા કરી આચાર્ય દેવો ભવો કહી અને એમની પૂજા કરે છે. અને પૂજા કરી અને સર્વ સૈનિક ઋષિઓ પ્રશ્ન કરતા કહે છે કે હે મહામુનિ, આ દિવસ સુધી આપણે સર્વત્ર જે કાંઈ પુરાણોનું કથન તમે કહ્યું તમારા મુખેથી અમે ગુરુવાણીને સાંભળી છે અને દરેક ગુરુવાણીની અંદર આપે અમને માત્ર ને માત્ર મુક્તિનો માર્ગ બતાવ્યો છે. પરંતુ હે પ્રભુ, આજે અમે મુક્તિનો માર્ગ પણ સાંભળવાની ઈચ્છા કરીએ છીએ, તો આપ અમને મુક્તિનો માર્ગ બતાવો. ત્યારે સર્વ ઋષિઓના મુખમાંથી આવા શબ્દો સાંભળી અને યોગી સૂર્ય બોલ્યા હતા કે હે ઋષિવરો, તમે જે આજે પ્રશ્ન કરો છો મુક્તિ અને ભુક્તિનો માર્ગ, એ પ્રશ્નનો જવાબ છે મા દુર્ગાની સ્તુતિ, મા જગદંબાની સ્તુતિ, મા જગદંબાની આરાધના, મા જગદંબાની ઉપાસના. અને માતાજી આજે આપણે ચૈત્ર મહિનો શુભ શરૂઆત થઈ છે. આમાં ઘણા બધા લોકો એટલે માતાજીની ઉપાસના આજે ચૈત્ર મહિનાની શુભ શરૂઆત થઈ છે. આમાં ઘણા લોકો જાણતા નથી કે હિન્દુ સંસ્કૃતિ અનુસાર આપણો પ્રથમ દિવસ આજથી છે. આપણે જે કારતક સુદ એકમ ઉજવીએ છીએ એ કારતક સુદ એકમ નહીં પરંતુ ચૈત્ર સુદ એકમથી આપણું નવું વર્ષ થાય છે. પણ અન્ય કાળે કોઈ પણ સંજોગ અનુસાર જે તે સમયે આપણે ભૂલી ગયા, પરંતુ મા નવદુર્ગાની ઉપાસના કરવાનો તો આ શ્રેષ્ઠ સમય આવ્યો છે. અહીં પ્રથમ આજે છેલ્લા 3 વર્ષથી મારા મનની અંદર એક સપનું હતું કે મા ખોડિયારના સાનિધ્યની અંદર દેવીની ઉપાસના થઈ. તો એક વખત જ્યારે મેં વાત કરી તો માતાજીનો નવચંડી યજ્ઞ 9 દિવસ રાખી દીધો. પરંતુ દેવી ભાગવતનું અધ્યયન થાય, દેવી ભાગવતનું કથન થાય એવી મારી ઈચ્છા હતી. તો આ ઈચ્છા આજે પૂરી થઈ છે. આપ સર્વ બહેનોનો સાથ સહકાર મળ્યો અને એક બેનર મળી ગયું અને ખોડિયાર માતાજીના ભુવાતાએ પણ અને આપના સમાજે પણ સાથ સહકાર આપ્યો
ને આજે માતાજીના ગુણગાન ગાવાનો આપણે અવસર પ્રાપ્ત થયો છે. તો હો ભાગ્ય થયા આપણે કે આજે આપણે માતાજીના ગુણગાન ગાવા જઈ રહ્યા છીએ. તો અહીં સોનક ઋષિઓનો પ્રશ્ન સાંભળી અને કહે છે યોગી સુજી કે હે ઋષિઓ, જો સર્વ મુક્તિ અને ભુક્તિની પ્રાપ્તિ કરવી હોય, સર્વ અમૃત ફળની પ્રાપ્તિ કરવી હોય અને તો માતા જગદંબિકાની આરાધના કરવી પડે. આ અંબા કે જેનું પૂજન સ્વયં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશે કરેલું હતું. અરે કૃષ્ણ ઉપર હાર આવ્યો, ભગવાન શ્રી કૃષ્ણ ઉપર હાર આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણ અને વાસુદેવે પણ જગદંબિકાની પૂજા કરી, દુર્ગાની પૂજા કરીને એમાંથી મુક્તિ મેળવી હતી. ભગવાન રામચંદ્રએ પણ જ્યારે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવો હતો ત્યારે દુર્ગાની ઉપાસના કરી હતી અને સ્વયં તો સ્વયં શક્તિ સાથે જોડાયેલા હતા અને આ શક્તિની માયા અપરંપાર છે. એથી કરી અને માની ઉપાસના આપણે આજથી શરૂઆત કરીએ છીએ. દેવી ભાગવતની જે કાંઈ વાત કહેવામાં આવી છે એની અંદર પહેલા માતાજી ભગવતીની આપણે સ્તુતિ કરીએ. ત્યારથી ભગવાનની ઉપર કઈ રીતે હાર આવ્યો, દેવી ભાગવતનું મહાત્મય. જય અંબે બોલ હે માં કલ્યાણ છે. જય અંબે બોલ એ મહાકલ્યાણ છે. आद्य शक्ति तुझने नमो बहुसरा गणपत लागो आद्य शक्ति तुझने नमो बहुसरा गणपत लागो दिन जाने गया करो ने बहुसरा मुखे मांगो था वाणिया पोहने परमश्वरी बहुसरा गुण का मारगवा वाणिया पोहने बहुसरा इदम्मा गुण मारागवा सोचत जोगणी मदेश सामटे सोचत जोगणी मदेश सामटे सोचत जोगणी मडी से मसामटे मानस रोवगमा
ને બહુસરા ગણપત લાગો પાય ગણપત લાગો પાય માતા આદ્ય શક્તિને નમન કરી, વિઘ્નહર્તા ગણપતિને નમસ્કારી કરી, સારસ્વતો ભૂદેવોને નમસ્કાર કરી અને જે માતાજીનો આપણે ગુણગાન ગાવા જઈ રહ્યા છીએ એવા મા જગદંબાની આરાધના કરતા માતાજીને આપણે વિનંતી કરીએ કે હે મા જગદંબા, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિર્ભેણ સ્વસ્થિતા, હે માતાજી, હે મા ભગવતી, તમે જ મારી બુદ્ધિ રૂપે પ્રગટ થાઓ. હે મા, તમે જ મારામાં જ્ઞાન રૂપે પ્રગટ થાઓ. હે મા, તમે જ મારામાં વિદ્યા રૂપે પ્રગટ થાઓ. હે મા, તમે જ મારામાં ચૈતન્ય રૂપી પ્રગટ થાઓ. હે જગદંબા, અમે તમારી આરાધના કરવામાં અસમર્થ છીએ, છતાં પણ આજે જે તારા ગુણગાન ગાઈએ તેમાં સમય આપતા પ્રથમ માગે નહીં. ન જાનામિ પૂજનમ, ન જાનામિ શસ્ત્રમ, ન જાનામિ અર્ચનમ, ન જાનામિ વિસર્જનમ. હે મા ભગવતી, અમે તમારું પૂજન અર્ચન કરવા કે તમારી પ્રાર્થના કરવાનું કશું જ જાણતા નથી, છતાં પણ જે અમને યોગ્ય લાગે છે એ પ્રમાણે કાલાવેલા કરીએ છીએ. હે મા ભગવતી, જો મારાથી જાણતા જાણતા ભૂલચૂક થાય તો ક્ષમા કરજો. અહીં જ્યારે સૂજીને સર્વ ઋષિઓ પ્રશ્ન કરે છે કે ભક્તિનો માર્ગ બતાવો, હવે મુક્તિ અને ભક્તિની અંદર ફરક શું છે? મુક્તિ વિશે આપ સર્વ જાણો છો તેમ જ્યારે આપણું સર્વત્ર ગૃહસ્થ જીવન પરિપૂર્ણ થાય, સર્વ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરીએ અને ઈશ્વર હરિના ચરણોને પ્રાપ્ત કરીએ પછી જે ફરીથી જેને જન્મ નથી લેવો પડતો એ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ ગણાય. પરંતુ અહીં ભક્તિ શબ્દ વાપરવામાં આવ્યો છે, બીજા એકેય પુરાણની અંદર ભક્તિ શબ્દ વાપરવામાં નથી આવેલો. તો ભક્તિ એટલે શું? અહીં ઋષિઓ પણ કહે છે કે પ્રભુ, આપ કહો છો કે ભક્તિનો માર્ગ માતાજીના માધ્યમથી પ્રાપ્ત થઈ શકે. ભક્તિ એટલે શું એ પેલા આપણે જાણી લેવું જોઈએ. આપણે મનુષ્ય દેહ અવતાર પ્રાપ્ત થયો છે, આ મનુષ્યની અંદર આપણે સર્વત્ર ભોગવવું જોઈએ. બાલ્યાવસ્થામાં ક્રીડા રૂપી રમણ કરવું જોઈએ. નાના બાળકો તોફાન કરતા હોય તો સારા લાગે અને નાના બાળકોએ તોફાન કરવા જ જોઈએ. જો નાના બાળકો તોફાન ન કરે તો એના ક્રીડા રૂપા એને જે રમત રમવાની છે, એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવતની અંદર સર્વત્ર પોતાની ક્રીડાઓને બતાવી છે. અને ત્યાર પછી યોન રૂપમાં આવી લગ્ન કર્યા પછી ઘર સંપત્તિ, પતિ પત્ની, સંતાનો અને સર્વત્ર જે અત્યારે આપણે સુખને કે માનીએ છીએ એવા સર્વત્ર સુખના સાધનોને પ્રાપ્ત કરી લે એને ભક્તિ ગણવામાં આવે છે. અહીં ઋષિવરો કહે છે કે હે પ્રભુ, અમને જન્મ મળ્યો, મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો, તમે ભક્તિ પ્રાપ્ત કરવાના અધિકારી છે. આથી કરી હે પ્રભુ, આપ અમને ભક્તિનો માર્ગ બતાવો. ત્યારે યોગી સુખજી કહે છે કે હે ઋષિવરો, મા નવદુર્ગાની પૂજા આરાધના કરતા, માતાજીની પ્રાર્થના કરતા જે કોઈ જીવાત્મા એની પૂજા પ્રેમ ભાવથી કરે છે, શ્રદ્ધાથી કરે છે, એ જીવાત્મા મુક્તિ અને ભક્તિ બંનેને પ્રાપ્ત કરે છે. પોતાના સર્વ સંકોટોમાંથી મુક્ત થાય છે. અહીં દેવી ભાગવતની અંદર 3 મહાત્મય ગાવામાં આવેલા છે. પહેલા મહાત્મયની અંદર ભગવાન શ્રી કૃષ્ણની વાત કરવામાં આવી છે. ઘણા લોકો કહે કે ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ આવતા હતા, પણ દેવી ભાગવતની અંદર શરૂઆતમાં જ શ્રી કૃષ્ણ, હા, દેવી ભાગવતની અંદર શરૂઆતમાં શ્રી કૃષ્ણ આવે છે. દ્વારકાની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સુધર્મા નામની સભા ભરતા હતા
ત્યારની આ વાત છે. અહીં યોગી સૂર્ય કહે છે કે હે ઋષિવરો, દ્વારકા ઉપર મહામારી આવી અને એ મહામારીમાંથી છૂટવા માટે થાય અને વસુદેવે માં નવદુર્ગાનું પૂજન અર્ચન કરી નવારણ પારાયણનો અંત કરી અને ત્યારે સર્વત્ર સંકટમાંથી મુક્ત થયા હતા. અહીં ઋષિઓના મનની અંદર તરત જ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે હે પ્રભુ, હે બાપજી, આપ કહો છો કે દ્વારકાની ઉપર મહામારી આવી. પેલા તો એ સમજાવો કે મહામારી એટલે શું અને વળી દ્વારકાધીશ ઉપર કઈ રીતે આવી? કારણ કે અમે તો સાંભળ્યું છે કે દ્વારકાધીશ સ્વયં વિષ્ણુના અવતાર હતા અને ભગવાન વિષ્ણુ ઉપર જો મહામારી આવી શકે તો આપણે તો મૂળ મનુષ્ય છીએ, તારી મારી માયામાં મોહિત થયેલા વ્યક્તિઓ છે. સુખ અને દુઃખ આપણી વચ્ચે તો આવે જ રાખવાનું છે. તો હે પ્રભુ, પહેલા તો અમને એ જવાબ આપો કે આ દ્વારકામાં મહામારી કઈ રીતે આવી અને આ વાસુદેવે વળી શું કર્યું? ત્યારે સર્વ ઋષિઓના મુખમાંથી આવા શબ્દો સાંભળી અને યોગી સૂચિ કહેવા લાગ્યા કે હે ઋષિવરો, સાંભળો, હવે હું તમને દેવી ભાગવતનું પ્રથમ મહાત્મ્ય કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકાના રાજા તરીકે સુપ્રસિદ્ધ હતા ત્યારે ધર્મનું પાલન કરવા માટે થઈ, સત્યનો માર્ગ બતાવવા માટે થઈ, લોકોને પાપથી દૂર રાખવા માટે થઈ, લોકો દુરાચારથી દૂર રહે એટલા માટે થઈ અને ભગવાન સુધર્મા નામની સભા ભરતા હતા. આ સુધર્મા નામની સભાની અંદર લોકો આવીને એની સાથે જે કાંઈ પ્રશ્ન થાય, એની સાથે કોઈ અધર્મની વાત થઈ હોય, કોઈ અન્યાય થયો હોય, કોઈ અહિત થયું હોય, કોઈએ તેમની સાથે દુશ્મની કરી હોય, તો આ સર્વ વાત ભગવાન શ્રી કૃષ્ણ સામે રજૂ કરતા અને ભગવાન શ્રી કૃષ્ણ સર્વત્ર વાતનો જવાબ આપતા અને એની સાથે ન્યાય કરતા. આ સુધર્મા નામની સભાની અંદર બન્યું એક દિવસ એવું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રાજ સિંહાસન પર બેઠા હતા. ત્યારે આવા સમયને વિશે અચાનક પ્રકાશિત એવું, જાણે કે સૂર્ય આવતા હોય એવું અજવાળું પથરાઈ ગયું. અચાનક આટલું બધું અજવાળું થઈ જવાની સાથે જ ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે આટલું અજવાળું કઈ રીતે આવ્યું? શું સ્વયં સૂર્યદેવ અત્યારે મારી સભામાં ઉપસ્થિત થઈ રહ્યા છે કે શું? આવો મનની અંદર વિચાર કરી પ્રધાનોને કહે છે કે હે પ્રધાનો, જુઓ તો ખરી આટલો બધો પ્રકાશ, આ તેજ ક્યાંથી આવી રહ્યું છે? ત્યારે પ્રધાનો કહે છે કે ના મહાપ્રભુ, આ કોઈ સૂર્યદેવ અહીં નથી પધાર્યા, પરંતુ આ તો સત્રાજીત આવી રહ્યા છે. સત્રાજીત? હા, સત્રાજીત, ભોજવંશી રાજા સત્રાજીત. અહીં ઋષિવારો ફરીથી પ્રશ્ન કરે છે કે પ્રભુ, સત્રાજીત આવવાથી આવું શું થયું કે ભગવાન શ્રી કૃષ્ણ વિચારમાં પડી ગયા? ત્યારે સૂચિ કહે છે કે ભોજવંશી રાજા સત્રાજીત ભગવાન સૂર્યની ઉપાસના કરે છે. નાભી સુધી પાણીમાં બેસી ઊભા રહી અને ભગવાન સૂર્યની રોજ માટે પ્રાર્થના કરે છે. ઓમ મા કૃષ્ણેન રજસા વર્તમાનો નિવૈશે મૃતવ્યં જયત રતના દેવી અત ભવાની પ્રશ્યના. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ રવ્યે નમઃ, ઓમ ભાનુવે નમઃ, ઓમ ઉષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમો નમઃ. સૂર્યદેવની રોજ માટે આરાધના કરે છે. ત્યારે ભગવાન સૂર્યદેવ તેની ઉપર પ્રસન્ન થાય છે અને ભગવાન સૂર્યનારાયણ પોતે પૃથ્વી ઉપર આવી અને આ સત્રાજીત સાથે મિત્રતા કરે છે અને કહે છે કે હે સત્રાજીત, તમે માત્ર મારા ભક્ત નથી, પણ તમે મને એટલા બધા પ્રસન્ન કર્યા છે
કે હું તમને મારા મિત્ર તરીકે સ્થાન આપું છું. આમ કહી અને સૂર્યદેવ સત્રાજીતને સૂર્યમંડળની પ્રદક્ષિણા પણ કરાવે છે અને સૂર્યદેવ આકાશ મંડળની પ્રદક્ષિણા કરાવી અને પ્રસન્ન થઈ અને એને સૈમંતક નામનો મણિ આપે છે. આ મણિ એટલો તેજસ્વી હતો, એટલું એનામાંથી તેજ પ્રગટ થતું હતું કે મણિ જ્યાં પણ હોય ત્યાં પણ કોઈ પણ પ્રકારનો રોગ હોય કાંઈ પણ રહેતું ન હતું. અને સર્વત્ર જે કાંઈ કષ્ટ હોય તે કષ્ટ બધાના દૂર થઈ જતા હતા. આથી કરી અને જ્યાં સન્મંતક નામનો મણિ રહેતો હતો ત્યાં સર્વ સુખી રહેતા હતા. જેવો સત્રાજીતને આ સન્મંતક નામના મણિ મળે છે અને મણિનું અજવાળું ચારે પર પ્રકાશ પસરાય છે ત્યારે સર્વ લોકો એની ચર્ચા કરવા લાગે છે. આખા દ્વારકાની અંદર સત્રાજીતની જય જયકાર થાય છે અને સત્રાજીત જેવો તપસ્વી, યશસ્વી, કીર્તિવાન કોઈ નથી એવું પણ કહેવામાં આવે છે. અહીં સત્રાજીત પોતાના ગળાની અંદર આ મણિ પહેરી અને કૃષ્ણની જ્યારે સભામાં આવે છે ત્યારે ભગવાન પ્રધાનોની સાથે વાત કરી કહે છે કે ભલે જે હોય તે, ભલે તપસ્યા સત્રાજીતે કરી, પરંતુ આપણા રાજ્યમાં રહે છે અને આવું કિંમતી મણિ એની પાસે હોય. કેટલો કિંમતી હતો આ મણિ ખબર છે? આ મણિ રોજનો 8 ભાગ સોનું આપતો હતો. 8 ભાગ સોનું રોજ માટે આ મણિ ઉત્પન્ન કરતો હતો. 1 ભાગ સોનું બરાબર 20 તોલા થાય. એટલે રોજ માટે આ મણિ 160 ભાગ સોનું અર્પણ કરતું હતું. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આમાં તો સત્રાજીતનું જ અહિત રહેલું છે. જો આ મણિ વિશે કોઈ ડાકુ લૂંટેરા, કોઈ અપરાધીને ખ્યાલ આવી ગયો કે સત્રાજીત પાસે આવી કિંમતી મણિ છે તો આ મણિ માટે થઈ અને આ સત્રાજીતને અહિત પણ કરી શકે છે, સત્રાજીત ઉપર વાર પણ કરી શકે છે. આથી કરી સત્રાજીતને ભગવાન શ્રી કૃષ્ણ પોતે આવીને કહે છે કે હે સત્રાજીત, તમારી ઉપાસનાથી ભગવાન સૂર્યનારાયણ તમારી ઉપર પ્રસન્ન થયા અને ભગવાન સૂર્યદેવે જે તમને આ સન્મંતક નામનું મણિ આપ્યો છે એ આપણા રાજ્યને શોભા ગઈ. આથી કરી તમે આ મણિ રાજ ખજાનામાં જમા કરી દો. મેં સાંભળ્યું છે કે તે રોજનો 8 ભાગ સોનું આપે છે. આટલું બધું સોનું જો તમારી પાસે હશે તો તમે લાખો લોકોને તમારા વેરી બનાવી લેશો. પરંતુ જો રાજ ખજાનાની અંદર આ મણિ જમા હશે તો રાજ્ય એનું રક્ષણ કરી શકશે. તમે એકલા ક્યાં સુધી આનું રક્ષણ કરશો? ભગવાન શ્રી કૃષ્ણની વાત તો સત્ય હતી, પરંતુ સત્રાજીત કહે છે કે એવું થોડુંક બને. આ રાજ્ય માટે મેં નથી મેળવ્યું. ઘણા વર્ષો સુધી હું પાણીમાં ઊભો રહ્યો ત્યારે આ મણિ મને પ્રાપ્ત થઈ છે. મેં સૂર્યદેવના તાપને સહન કર્યો છે, મેં અગ્નિને સહન કરી છે, ખૂબ ઘોર તપસ્યા કરી ત્યારે સૂર્યદેવ મારી પર પ્રસન્ન થયા અને આ પ્રસન્ન થઈ અને મને આ મણિ આપ્યો છે. આ મણિ પર માત્ર ને માત્ર મારો અધિકાર છે. તમે કઈ રીતે કહી શકો કે હું આ રાજ્યની અંદર જમા કરાવી દઉં? ઉપાસના મારી હતી, સૂર્યદેવ મારી પર પ્રસન્ન થયા, આથી માત્ર ને માત્ર મારો અધિકાર છે. આથી હે કૃષ્ણ, તમે મારા મણિ ઉપર અધિકાર જમાવવાનો પ્રયત્ન ન કરો એ જ સારું છે. આમ કહી અને સત્રાજીત ત્યાંથી ચાલ્યો જાય છે. આ બાજુ બધી જ ઘર ચારે ઘર માત્ર ને માત્ર ચર્ચા થવા લાગે છે કે સત્રાજીતે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને ના પાડી તો આ મણિને મેળવવા માટે કૃષ્ણ કાંઈક ને કાંઈક તો કરશે જ. કારણ કે શ્રી કૃષ્ણની નાનપણથી માંડી અને યુવાની સુધીની બધી ચર્ચા તો બધાને ખ્યાલ હતી. પરંતુ યાદવો સહિત દરેક લોકો આ મણિને પ્રાપ્ત કરવાનો વિચાર કરતા હતા. કાયમ માટે એક જ વિચાર કે અમે આ મણિને કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ.
પરંતુ આ મણી પ્રાપ્ત કરવી એવી કોઈ સહેલી ન હતી. આથી કરી અને સત્રાજીત રોજ માટે આ મણી માટે ઘણી બધી સુરક્ષા પણ રાખી હતી. પરંતુ અહીં વાત તો જ્યારે વાયુએ કે દ્વારકાની અંદર ફેલાઈ ગઈ કે ભગવાન શ્રી કૃષ્ણ ગમે એમ કરીને આ મણી મેળવી જ લેશે. આ સત્રાજીતે કૃષ્ણને ના પાડી દીધી. અરે કૃષ્ણ કોણ છે? કૃષ્ણ કે જેને કંસ જેવા મહાવીરને હરાવ્યો, કૃષ્ણ કે જેને કાલી નાથને નાખત્યો, કૃષ્ણ કે જેને પાંડવોની સાથે માત્ર સારથી બની અને કૌરવ સાથે યુદ્ધમાં વિજય અપાવ્યો, કૃષ્ણ કે જેને વિશ્વ પિતામહ જેવા યોદ્ધાને હથિયાર ઉપાડવા માટે મજબૂર કરી દીધા, આવા કૃષ્ણ સાથે વેર કરી અને સત્રાજીતે સારું નથી કર્યું. આવી જ્યારે ચર્ચા થવા લાગે છે, અહીં કહેવાય છે કે જ્યારે યોગ્યતાથી વધારે પ્રાપ્ત થઈ જાય ત્યારે આપણે સર્વત્ર અભિમાની બની જાય છે. અને અહીં સત્રાજીત પણ ખૂબ જ અભિમાની બની જાય છે. અને અભિમાનમાં ને અભિમાનમાં તે સર્વત્ર ભૂલી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે એ ભૂલી જાય છે. અહીં તે જાણતો હતો કે કૃષ્ણ કોણ છે, છતાંય પોતાનું મણી દેખાડવા માટે ચારે કોર તે ઘૂમે છે, પોતાના ગળામાં ધારણ કરે છે. હવે આપણે આવી વસ્તુ મોટી મોટી કિંમતી વસ્તુ આપણી પાસે હોય તો આપણે બીજાને દેખાડવાનો પ્રયત્ન કરીએ. આપણે એક બેન હારો તૈયાર કરી નીકળે તો આપણે પછી બીજા માગીને ફેરીએ. મેં આ સાફો માગી ફેર્યો એમ સારું દેખાવાનો બધા પ્રયત્ન કરે. સત્રાજીતના કુટુંબના જેટલા લોકો હતા એ પણ એક દિવસ સેમતક મણી પહેરી જાય અને દેખાડે કે જો મારી પાસે આ સેમતક મણી છે. આમ તો દેખાડવાની વસ્તુ છે ને વધારે પડતી બહેનોમાં વધારે હોય છે, ભાઈઓમાં નથી હોતી. અને આ બહેનો પાછા એકબીજાની નિંદા પણ વધારે કરતા હોય છે. આવું જોવા પણ મળે છે ને શાસ્ત્રમાં પણ લખેલું છે. દેવી ભાગવત કથન કરી રહ્યો છું તો અહીંથી કોઈ એક શબ્દ પણ એવો નહીં બોલવું કે જે તમારા મનની અંદર ખોટું લાગે. અહીંયા દેવી ભાગવતની અંદર જે ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણોનું જ વર્ણન તમને કરીશ. આમાં ચોખ્ખું લખાયેલું છે કે બહેનોની અંદર ઈર્ષા વધારે હોય છે. એક બેન સારી સાડી પહેરીને નીકળે તો બીજી બેન એની ઈચ્છા કરે, એ તો માગ્યા છે. પરંતુ પુરુષો કદાચ ને 5,000 રૂપિયાની સફારી ફેરી નીકળે, 50,000 રૂપિયાની સફારી ફેરી નીકળે તો કોઈ પુરુષની નિંદા નહીં કરે. અહીં જોકે બહેનોની એક શ્રેષ્ઠ વાત એ પણ છે, દેવી ભાગવતે બહેનો માટે ખૂબ મહત્વની ગાથા પણ ગાયેલી છે. માતા શક્તિનું સ્વરૂપ છે. જે બહેનો અર્પણ કરી શકે પુરુષ ક્યારેય અર્પણ ન કરી શકે. શાસ્ત્રોની સાથે સાથે આપણા સાહિત્ય, આપણા ઇતિહાસ પણ એની સાક્ષી પૂરે છે કે ક્યારે પણ પુરુષની જગ્યા હંમેશા માટે સ્ત્રી લઈ શકે છે, પણ સ્ત્રીની જગ્યા ક્યારે પુરુષ લઈ શકતો નથી. સમાજની અંદર એવા ઘણા બધા ઉદાહરણો જોવા મળ્યા છે. દેવી ભાગવતની અંદર પણ એવા ઉદાહરણો છે કે નાનપણની અંદર નાના બાળકો હોય અને જો એના પિતાનું મૃત્યુ થઈ જાય તો એ સ્ત્રી ગમે કરી અને એને પોતાના બાળકોને મોટા કરી દે છે. અહીં એક ગીત પણ લખેલું છે કે બાપની જગ્યા માં લઈ શકે પણ માની જગ્યા બાપ ક્યારે લઈ નથી શકતો. તો સ્ત્રી તત્વની દેવી ભાગવતની અંદર ઉપાસના કરવામાં આવી છે. પરંતુ અહીં સત્રાજીતના પત્ની સહિત જે હોય તે સમંતક નામનું મણી લઈને ફરવા નીકળે છે. બન્યું એક દિવસ એવું કે આ સત્રાજીતનો નાનો ભાઈ વિરત છે તે એક દિવસ મણી લઈને જાય છે અને મણી ગળામાં પહેરી અને ફરવા નીકળે છે અને જેને વહીને બતાવવા માંડે છે. આ બતાવતું તે ભાન ભૂલી જાય છે અને જંગલ તરફ નીકળી જાય છે. આ જંગલની અંદર એક સિંહ હોય છે અને સિંહ સાથે તેનું યુદ્ધ થાય છે અને તે સિંહ તેને ફાડી નાખે છે. આ બાજુ જ્યારે મણી નથી મળતો ત્યારે
સત્રાજીત ખૂબ જ ભય પામે છે, વિચારે છે કે મણી ક્યાં છે. વિચારી અને કહે છે કે નક્કી ઓલા કાળિયાએ જ આ મારો મણી ચોરી લીધો હોય છે. ભલે નાનપણમાં જેને કોઈના ઘરમાં દૂધ ન રહેવા દીધું, કોઈના ઘરમાં દહીંના માટલા ન રહેવા દીધા, નાનપણમાં નાની નાની ચોરી કરતો, એ અત્યારે એટલી કિંમતી મણીની ચોરી ન કરે. વાયુ વેગે આ વાત ફેલાવા માંડે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ મણીને ચોરી લીધી છે. જ્યારે આ સર્વત્ર વાત આખા દ્વારકાની અંદર ફેલાઈ જાય છે અને આ બાજુ સત્રાજીત પણ પછી વટભેર આવે છે અને શ્રી કૃષ્ણને કહે છે કે મારી મણી પર માત્ર ને માત્ર તારી નજર હતી, મારો મણી તમે જ લીધો છે. આવું કહે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પર આડ આવે છે. અહીં સુધી કહે છે કે ઋષિઓ, આને મહામારી આવી કહેવાય. જે ભગવાન તરીકે લોકો જેનું પૂજન કરે છે, જે ધર્મ સભાના અધ્યક્ષ છે, વિધર્મ નામની સભા ભરે છે, જે લોકો સાથે ન્યાય કરે છે, હંમેશા નીતિમાં રહે છે, સત્યનું પાલન કરે છે, સત્ય વચન બોલે છે, એવા વ્યક્તિ ઉપર જ્યારે ચોરીનો આડ આવે ત્યારે એને મહામારી કહેવાય. અને આ મહામારીથી બચવા માટે જે વાસુદેવે ઉપાય કર્યો, એ ઉપાય દેવીની આરાધના હતી, દેવીની ઉપાસના હતી. કેવી ઉપાસના કરી હતી માતાની? માતાજીની ઉપાસના કરી. એ મને અંબા ભવાની નો રંગ લાગ્યો, એ મને અંબા ભવાની નો રંગ લાગ્યો. એ મને ભોળી ભવાની નો રંગ લાગ્યો. એ તારા દર્શન નો રંગ મને લાગ્યો મોરી માં, અંબા ભવાની નો રંગ લાગ્યો. મને અંબા ભવાની નો રંગ લાગ્યો. ये मारी रासे के घूमता रंग लागो, ये मारी तुझने रे नमता रंग लागो. ये तारा पूजन नो रंग देवो लगो मोरी माँ, અંબા ભવાની નો રંગ લાગ્યો. ये मारी तारो वंदन जोयो रंग लाग्यो, ये माता तारो वंदन जोयो रंग लाग्यो.
એ તારી પાસે આવીને એવી તને દાપ્યું માં અંબા ભવાની નો રંગ લાગ્યો મને અંબા ભવાની નો રંગ લાગ્યો ये मारी तारी दिलड़ी न मने रंग लाग्यो ये माता तारी दिलड़ी न मने रंग लाग्यो ये तारा स्वरूप ने जो ये हो तो बन बोली गयो अंबा भवानी नो रंग लाग्यो ये मारी अंबा भवानी नो रंग लाग्यो માં અંબા ભવાનીનો રંગ લાગ્યો. એટલે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પર આવો આડ આવે છે કે આ મણીની ચોરી તો તમે જ કરી શકો. અહીં સતરાજી સર્વને કહેવા માંડે છે કે કૃષ્ણએ ચોરી કરી છે અને એ પાછા મને કહેતા હોત કે આમાં જમા કરી દો અને અધિકાર વગર એને મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આથી કરી અને એને જ આ મણી લઈ લીધો હશે. અહીં સતરાજી તો ભાઈ પણ ગાયબ હોવાથી પોતાનો ભાઈ ક્યાં છે એવા પણ ચિંતામાં તે લાગી જાય છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ વિચારે છે કે આ મારી ઉપર આડ આવ્યો, પણ આડ કેમ આવ્યો? ત્યારે એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પર આડ આવવાનો છે એને ખબર જ હતી. ભાદરવા ચોથ અમુક દિવસ, અમુક સમય, અમુક નક્ષત્ર, અમુક યોગ હોય ને ત્યારે તમારા ઉપર ખરાબ સમય છે ગણવામાં આવે છે. આપણે ઘણી વાર કહીએ ને કે આપણે આજે વારમ ઘડી એટલે એક ઘટના બને, અયોગ્ય ઘટના આપણી આજે બને ત્યારે આપણે વિચારીએ કે આપણો સમય ખરાબ છે. અહીં આજ ભગવાન શ્રી કૃષ્ણનો દિવસ ખરાબ હતો. ભગવાન શ્રી કૃષ્ણનો દિવસ કેમ ખરાબ હતો? તો આગળ જતા બીજા મહાત્મ્યની અંદર ગંડાત યોગ અને રોહિણી નક્ષત્રની પણ વાત આવશે. આકાશ મંડળની અંદર જે તારાઓ છે, આકાશ મંડળની અંદર જે સૂર્યની ચાલ છે, જે ચંદ્રની ચાલ છે, જે તારામંડળનું જે રચના છે, એ રચનાની અંદર જો આપણે એન કેન પ્રકારે અયોગ્ય દિવસની અંદર કોઈ બાળકનો જન્મ થાય તો એ બાળક અયોગ્ય કર્મ કરવાવાળો બને છે. સાથે સાથે જો આપણે એવા દિવસની અંદર કોઈ એવા સિદ્ધ કાર્ય કરીએ, અયોગ્ય કાર્ય કરીએ, તેનું ફળ અયોગ્ય પ્રાપ્ત થાય છે. અહીં તમારા મનની અંદર પ્રશ્ન થાય કે ભગવાન શ્રી કૃષ્ણ એવો અયોગ્ય કાર્ય તો શું કર્યું? તો ભગવાન શ્રી કૃષ્ણએ કોઈ અયોગ્ય કાર્ય નહોતું કર્યું, પરંતુ ઘણી વખત ઉદ્દીપકની હાજરી, મારું લખેલું પુસ્તક છે કે ઉદ્દીપકની હાજરી મૂળતત્વને પહેરે છે. કોઈ આપણે પેલા એમ કહેતા કે કોઈ વ્યક્તિ સામો મળે અને એના નસીબ ખરાબ હોય, એના કર્મો ખરાબ હોય તો આપણા દિવસને બગાડી નાખે છે. તો શું આ સત્ય છે કે કોઈ વ્યક્તિ આપણને સામે મળે અને એના કાર્યો, આપણે જે સારા કાર્યો કરવા જતા હોય એ કાર્યો આપણા ફેલ જાય છે? અહીં વાત એવી જ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે ભાદરવા સુદ ચોથને દિવસે ગૌશાળામાં ગાયોની સેવા કરતા હોય છે.
આ સમયે ત્યાં એવું કહેવાય છે કે પાણીનું ખાબોચિયું ભરાયેલું હતું. સાયંકાળનો સમય થઈ ગયો હતો. એ સાયંકાળના સમયે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગૌશાળામાંથી પાછા વળતા હતા ત્યારે એ ખાબોચિયામાં પોતાનું જ પ્રતિબિંબ જોઈ જાય છે. અને વૈવસ્ય પુરાણ એવું લખે છે કે અમુક સમયે જો ધરતી પર, ધરતી એટલે મેલ છે, એની કથા પણ અહીં આવશે. અહીં મેં કીધું દેવી ભાગવતની થોડીક વાત કરશું ને ત્યાં થોડીક વાતમાં બીજી વાત આવી જશે. તો દેવી ભાગવત ને 100% શ્રવણ કરશો તો જ તમને સમજાશે. અહીં શાસ્ત્રમાં પણ અહીં સૂચિ મુખ્યત્વે એવું બોલે છે કે તમે જ્યારે 5 વખત દેવી ભાગવતનું શ્રવણ કરો, 5 વખત દેવી ભાગવતનું પઠન કરો ને ત્યારે તમને માતાના રહસ્યો ખબર પડશે. તો આપણે એક વખતમાં સીધી સમજી લઈએ. આમાં તમને કાલ ઘણા બધા પ્રશ્નો થશે કે ગોર બાપાએ આવું કીધું પણ કીધું એ હતું હું પણ તો કે ભગવાન ઉપર ભગવાને એવું શું જોઈ લીધું? તો ભગવાને પોતાનું જ મોઢું જોયું. હવે ભગવાનનું મોઢું તો બહુ રમણીય હતું ને. ભગવાનનું મોઢું જોઈને તો આપણે સર્વત્ર પ્રસન્ન થતા હતા. તેવું શું હતું? આ ધરતી છે, મેદની છે. અહીં બીજી વાત પાછી કૃષ્ણની આવી ગઈ કે નાનપણની અંદર માટી ખાવાની મનાય છે. બાળકો હોય માટી ખાતા હોય એટલે એમ કે માટી નહીં ખાવાની. માતાઓ માટી નથી ખાવા દેતા, પણ શું કરવા નથી ખાવા દેતા? એની કથા પણ આવશે. મધુ અને કેટપ નામના 2 રાક્ષસ હતા. એ રાક્ષસને જ્યારે ભગવાન વિષ્ણુએ મૃત્યુદંડ આપ્યો ત્યારે એના જે કટકા થયા, એનું જે લોહી વહ્યું, એનું જે માંસ વહ્યું, એ માંસની આ ધરતી બની છે. આપણે શરૂઆતમાં ઉપાસનામાં એવું કીધું કે જ્યારે કાંઈ નહોતું, આ જગતની અંદર માત્ર ને માત્ર જળ હતું, ક્યાંય બીજી કોઈ વસ્તુ જ નહોતી, ત્યારે ભગવાન વિષ્ણુના કાનમાંથી આ મધુ અને કેટપ નામના 2 રાક્ષસો ઉત્પન્ન થાય છે. જોજો તમે પૂરેપૂરું ધ્યાન રાખજો. આપણી વાત જ્યાંથી અધૂરી મૂકી ન્યાને ત્યાં પાછું વાતમાં આવવાનું છે. એટલા જ માટે આપણે સંગીતમાં પણ થોડું ઓછું રાખીએ. એ સંગીતમાં કારણ કે એક પ્રશ્નનો જવાબ હજી નો આવે કે બીજો પ્રશ્ન ચાલુ થઈ જાય છે. તો આ મધુ કેટપ નામના રાક્ષસે એવા પ્રભાવશાળી, એવા તેજસ્વી હતા અને એને એમ થતું હતું કે માત્ર ને માત્ર અમે જ છીએ, આ જગતની અંદર બીજું કાંઈ છે જ નહીં. અને ભગવાન વિષ્ણુ જ્યારે એનો વધ કરવા જાય છે ત્યારે ભગવાન વિષ્ણુએ પણ મા શક્તિને બોલાવે છે અને મા શક્તિ જ્યારે એની સહાય કરે છે ત્યારે મધુ કેટપને જ્યારે મૃત્યુદંડ આપે છે અને એના માંસના ટુકડા થાય છે, એમાંથી આ ધરતી બનેલી છે. એટલા માટે ધરતીની માટી ખાવી અયોગ્ય ગણાય છે. મધુ કેટપ, મધુ એટલે શું? હવે મધુ અને કેટપ આપણામાં છે જ. મધુ અને કેટપ વગરનો લગભગ એકેય વ્યક્તિ એટલા બેઠા એમાંથી કોઈ નથી. મધુ એટલે તો કે આપણા પોતાના વખાણ સાંભળવા. આપણે વારે ઘડીએ જો આપણા કોઈ વખત આપણો કાન છે ને 2 વસ્તુ તરફ દોડાઈ જાય. એક, કોઈ આપણી નિંદા કરતો હોય તરત જ આપણે કાન દઈએ, શું કહી છે બાપુ, હું બોલ્યા, બરાબર? અને બીજો, આપણા કોઈ વખાણ કરતું હોય તો તરત જ આપણે કાન કરી દોડીએ. શું કહેતા હતા એ? હે રેખાબા, ભાવનાબા શું કહેતા હતા? આવી ચર્ચા જ્યારે થાય એટલે મધુ અને કેટપ આપણામાં વાસ કરે છે. આપણે પોતાને સારા સારા વખાણ કરવા ગમે. તમે આ કાલે વખાણ કરવા માંડો, ઓહો અજય તો સારી એવી કથા કરી, આ કરી, આ કરી, એટલે મને વધારે તમારે ઘેર આવવાનું મન થાય. આમ 10 વખત આમંત્રણ આપો જ ન આવીએ. એટલે કોઈ પણ મનુષ્યની અંદર આ લાક્ષણિકતા છુપાયેલી છે. અને પરનિંદા, બીજાની નિંદા થતી હોય ત્યાં પણ આપણે તરત કાન ભરીએ, કાંઈ લેવા દેવા ન હોય. આપણે એમ કેમ કે આની આમ કર્યું, ઓની આમ કર્યું, તરત જ આવો એ છે જ આવો, એના વાતમાં આપણે સાથ પણ પુરાવીએ. એટલે આ મધુ અને કેટપ, આપણે કોઈની નિંદા કરીએ કે આપણે બીજાની ઈચ્છા કરીએ, એ 2 રાક્ષસ છે આપણામાં, આપણા કાનમાં છુપાયેલા છે અને જેને મધુ અને કેટપ તરીકે ઓળખવામાં આવેલા છે. તો એ મધુ અને કેટપની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું
ચંદ્રમાના પડછાયાથી પોતાનું મુખ જોઈ જાય છે એટલે ભગવાન વિચારી લે છે નક્કી મારી પર કલંક આવવાનો છે. જન્મ કુંડળીની અંદર ગ્રહણ યોગ કહેવામાં આવે છે. અને આ ગ્રહણ યોગ એટલે શું? તો એવું કહેવાય છે કે રાહુ કે કેતુ ચંદ્રમા અથવા તો સૂર્યમાની સાથે આવતો હોય, ચંદ્રમા અથવા તો સૂર્યની સાથે રહેતો હોય, ચંદ્રમા અથવા તો સૂર્ય પર દ્રષ્ટિ કરતો હોય તો એને ગ્રહણ યોગ કહેવાય છે, કલંકિત યોગ કહેવાય છે. એ પોતાના કુટુંબ ઉપર કલંક લગાવે છે. એ જીવ સર્વત્ર ભૂલી જાય છે અને અયોગ્ય કર્મ તરફ દોરાઈ જાય છે. તો એ ભગવાન તો ભગવાન હતા, આપણા જેવા બુદ્ધ મનુષ્ય તો નહોતા. તરત વિચારી લે છે કે આજે આ વેદકની અંદર મેં મારું પોતાનો પડછાયો જોયો, મારું પોતાનું મુખ જોયું, નક્કી મારી પર કોઈ હાર આવવાનો છે. અને પોતે ત્યાંથી જ ગૌશાળામાંથી તૈયારી કરી લે છે. આ બાજુ સત્રજીત તૈયાર જ હોય છે, રાજસભાની અંદર રાળો પાડે છે. આમે છે ને ખોટા હોય ને છે એને વધારે પૂરતો અવાજ કરવાનો વધારે મજા આવતી હોય. ઘણા બધા કોઈ પણ પ્રકારના ખોટા હોય વધારે પોતા બીજા પર પ્રભાવ જમાવવા માટે પોતે જ સાચા છે, પોતે જ સત્ય બોલી રહ્યા છે એવું કહેવા માટે મોટેથી રાડો પાડવા માંડે છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ તો પ્રેમથી વિચાર કરે છે કે મેં તો ચંદ્રમાનું મુખમાં પ્રતિબિંબમાં મારું મુખ જોયું છે, આથી મારી ઉપર કલંક લાગવાનો છે. એ કલંક કોઈકના પણ માધ્યમથી લાગે. હું ઘણી વખત એવું સમજાવું છું કે કાર્ય કોઈ પણ કારણ વગર થતું નથી. કોઈ પણ કાર્ય તમે કરો, અહીં આપણે દેવી ઉપાસના કરવા માટે એકઠા થયા છે, મા જગદંબાની ઈચ્છા છે. મા જગદંબાની ઈચ્છા વગર આ ન થાય. મા ભવાનીની ઈચ્છા હશે, મા ખોડલની ઈચ્છા હશે, ત્યારે આપણે આટલા બધા એક સાથે મળી શક્યા. આમાં તમે ને મેં કાંઈ નથી કર્યું. કોઈ તમને શ્રેય દેતા હોય, કોઈ ભુવાતાને શ્રેય દેતા હોય, કોઈ સખી મંડળને શ્રેય દેતા હોય, કોઈ અજય દાદાને શ્રેય દેતા હોય, તો આપણો કોઈ શ્રેય છે જ નહીં. મા જગદંબાએ આપણને લાયક સમજ્યા. મા ભવાનીએ વિચાર્યું કે ના ના, આ લોકો મારા ગુણગાન ગાવાને લાયક છે, મારી ઉપાસના કરવાને લાયક છે. અને આપણે, હું તો એમ કહું છું કે હું 3 વર્ષથી ઉપાસના કરતો, 3 વર્ષથી એમ કહેતો કે મારે આ જગ્યાએ દેવી ભાગવતનું પઠન કરવું છે. 3 વર્ષથી ઉપાસના કરતો ત્યારે મને અત્યારે લાયકાત મારી હોય. જેમ આપણે ડિગ્રી મેળવીએ 8મા પછી 10મા ને 10મા પછી ડિગ્રી મેળવીએ અને આપણી લાયકાત થાય તો ક્યાંક સરકારી નોકરી મળે, એમ અત્યારે આપણે માતાજીએ એના ચરણોમાં બેસવાની રજા આપી, આપણે લાયકાત બનાવી લીધી. અને આપણી સારી લાયકાત થઈ તો આપણે પહેલા તો ઉત્સાહથી જ વાતથી થવું જોઈએ કે માતાજીના ગુણ ગાવાનો આપણે અવસર પ્રાપ્ત થઈ ગયો. માતાજીએ આપણે એને લાયક સમજ્યા. બાકી શ્રેય નથી તમારો કે નથી મારો. આપણે શ્રેય મા નવદુર્ગાને દેવો જોઈએ, મા ખોડિયારને દેવો જોઈએ કે જેની આપણને એની ઉપાસનાને લાયક સમજ્યા. અહીં ઉપાસના ચૈત્ર મહિનાની શુભ શરૂઆત થઈ છે. ભક્તા અને શ્રોતાઓની પરીક્ષા કરી રહી છે. અહીં વચમાં પાછી સુજી વાત કરે છે કે તમને વાત તો કહું, પરંતુ સાંભળો, તમારે ધ્યાનપૂર્વક આ વાત સાંભળવી જોશે. કારણ કે આમાં જો તમે ચૂપ કરી જાશો તો તમે કંઈક અયોગ્ય સમજી લેશો. અને અયોગ્ય કુપુત્ર સમાન ગણાય, અયોગ્ય શ્રોતા કુપુત્ર સમાન ગણાય છે. અહીં કુપુત્રની પણ વાત આવે છે કે સુપુત્ર અને કુપુત્રમાં કેવો ફરક છે. મા જગદંબાના ગુણ ગાવા માટે વક્તા કેવો હોવો જોઈએ, પેલા વક્તાની વાત કરવામાં આવી છે. તો વક્તા પેલા તો બ્રાહ્મણ, વિપ્રાહમ વક્તાયમ દેવી ભાગવતઃ, પેલા તો બ્રાહ્મણ જ વક્તા તરીકે હોવો જોઈએ. પેલી વાત એ છે. અત્યારે દેવી ભાગવતનું કથન માત્ર વ્યાસપીઠ ઉપર બ્રાહ્મણ જ કરી શકે. દેવી ભાગવત અને ભાગવત માત્ર ને માત્ર બ્રાહ્મણ, વિપ્રવાવો શું માત્ર ને માત્ર બ્રાહ્મણ જ એની લાયકાત ધરાવે છે. અને બ્રાહ્મણ પણ કેવો હોવો જોઈએ? કંઠમસ્તુ પ્રયાગતા, તે મુખેથી વાત કરી શકવો જોઈએ. આમ નહીં કે દેવી બાબતની ચોપડી ખોલી અને વાંચે જ આવવાનું. એવું કથન તો અત્યારના બાળકો પણ જેને વાંચતા આવડે છે એ કરી શકે. શ્રોતાઓને જોઈએ છે એવું પીરસવો જોઈએ. શ્રોતાઓને જોઈને ઉદાહરણ જ્યાં જરૂર પડે ત્યાં ઉદાહરણ આપી શકવો જોઈએ.
જ્યાં જરૂર પડે ત્યાં માતાજીમાં તમે થોડીક વાર બે ધ્યાન થઈ જાઓ. આપણે વાત એવી રાખી હતી કે આપણે 5 વાગે ચા પાણીનો વંટ રાખશું, પરંતુ પેલા ચા પાણી આવી ગયા. તો એ શ્રોતા જ્યારે બે ધ્યાન થઈ જાય ત્યારે આપણે તમને ક્યારેક એવો વિચાર આવવો જોઈએ કે ભાઈ આમાં સંગીત અને પૂનાભાઈ, ખાસ કરીને પૂનાભાઈને આપણે આભારી છીએ કે આપણે જ્યારે આ વાત કરી કે આપણે દેવી ભાગવત કરવી છે એટલે ઉત્સાહિત થઈ અને મારી જેમ હું જેમ આખી રાત જાગીને આ કંઠસ્થ કરું છું એમ એ પણ એવા ગીતોને કંઠસ્થ કરવા લાગ્યા. તો અહીં જ્યારે જરૂર પડે તમને આનંદ આવે, શ્રોતાઓને જે આનંદ આવે એવું પીરસવાનું વક્તામાં સદગુણ હોવો જોઈએ. વક્તા શ્રેષ્ઠ કર્મ કરવા માટે તત્પર રહેવો જોઈએ. વક્તા યજ્ઞોપવિત ધારણ કરેલો હોવો જોઈએ. અહીં યજ્ઞોપવિત પણ બ્રાહ્મણો જ ધારણ કરે છે અને યજ્ઞોપવિતનું પાલન કરતો હોવો જોઈએ. વક્તા આ સમયે માતાજીના અનોખ ગુણગાન ગાતો હોવો જોઈએ. વક્તા તપસ્વી હોવો જોઈએ. વક્તા સૂર્યની ઉપાસના કરતો હોવો જોઈએ. રોજ માટે સૂર્યને અર્ઘ્ય કરતો હોવો જોઈએ. વક્તાને કંઠસ્થ ગાયત્રી ચાલીસાના પાઠ કરતા હોવા જોઈએ. વક્તા શ્રેષ્ઠ યજ્ઞકાર હોવો જોઈએ. અહીં યજ્ઞકાર તરીકે એક વાત કહી જાઉં, તમને કદાચ ખબર નહીં હોય કે સૌરાષ્ટ્રના જે આ ખૂબ મોટી વાત કહેવાય, વ્યાસપીઠ ઉપરથી હું બોલી રહ્યો છું, પરંતુ આ વખતે સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ યજ્ઞકાર તરીકે મને ખિતાબ પ્રાપ્ત થયો છે. મને એવોર્ડ આ વખતે સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ યજ્ઞકાર તરીકે પ્રાપ્ત થયો છે, પરંતુ આપણા ગામની અંદર કોઈ નોંધ જ નથી. એટલે તમને ખ્યાલ ન હોય એનો કોઈ રંજ નથી. પરંતુ જ્યારે હજારો બ્રાહ્મણો ભેગા થાય, હજારો બ્રાહ્મણોમાં જે શ્રેષ્ઠ બ્રાહ્મણ શ્રેષ્ઠ યજ્ઞકાર તરીકે કોઈ પ્રસિદ્ધિ મળે, એ પ્રસિદ્ધિ મને પ્રાપ્ત થઈ. તો એમાં પણ તમારો સાથ સહકાર છે, તમારો આવકાર છે, એટલે જ એ પ્રાપ્ત સિદ્ધિ સુધી પ્રાપ્ત થઈ શકા. તો એ વક્તાના ગુણ ગાવા જોઈએ. વક્તામાં અંદર ગાયત્રી ચાલીસા, ગાયત્રી પાઠ, નવદુર્ગાની સ્તુતિ કરવાની મૌખિક શક્તિ હોવી જોઈએ. આપણે પહેલા જ કીધું કે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સ્વસ્તા. આપણે તો માતાજીને કહી દીધું કે હે મા ભગવતી, મને કશું જ આવડતું નથી, તું જ મારામાં બુદ્ધિ રૂપી આવ, તું જ મારામાં જ્ઞાન રૂપી આવ, તું જ મારામાં વિદ્યા રૂપી આવ, તું જ મારામાં ચૈતન્ય રૂપી આવ. વક્તા શ્રોતાઓને સમજાય એ રીતે શ્રેષ્ઠ શૈલીની અંદર કથન કરી શકવો જોઈએ. વક્તા દંભી ન હોવો જોઈએ. અહીં દંભી શબ્દનો ઉપયોગ થયો છે. આ દેવી ભાગવતના શબ્દો છે, મારા નહીં. દંભી એટલે કેવા? તો અહીં અહંકારી નહીં, પરંતુ દંભી એટલે પોતે પોતાની જાતને છેતરે, એને દંભી ગણવો. હવે તમે કહો જાતને છેતરવું એટલે શું? જાતને છેતરવું એટલે તમારા કોઈ યજ્ઞ કર્મ કરવા આવીએ, તમારી આ કથા કરવા આવીએ, તમારી આ લગ્ન કરવા આવીએ, ત્યારે અમે ધોતી જબામાં આવીએ અને પછી રાત્રે તમે ભેગા થાવ તો હાઈ ક્લાસ સફારી પહેરી હોય, પેન્ટ શર્ટ ઇનશર્ટ પહેર્યા હોય, સારા સારા સોના પહેર્યા હોય, હીરા મોતી ચડેલા અલંકારો પહેર્યા હોય અને તમારી સામે અનેક પ્રકારની હેનદેનની વાતો કરતા હોય, એને દંભી ગણવા જોઈએ. વક્તા એવો હોવો જોઈએ કે જે કાયમી માટે પોતાના વેશનું સન્માન કરતો હોય. અહીં તમે જાણો છો એમ કે 2013 થી મેં ક્યારેય પેન્ટ નથી પહેરી, ધોતી અને જબો. અહીં કદાચ આપ દેશ વિદેશમાં ગમે ત્યાં ફરવા ગયા ત્યારે પણ માત્ર ને માત્ર ધોતી જબો. કારણ કે આ ધોતી જબો બ્રાહ્મણોનો ગણવેશ નહીં. આ બાળકો જે રીતે સ્કૂલમાં પેન્ટ શર્ટ પહેરીને જાય, આ કલરનું પેન્ટ, આ કલરનો શર્ટ, કે બેનો ડ્રેસ પહેરીને જાય, એને ગણવેશ કહેવાય. પણ જે પોતાના પૂર્વજોથી સંસ્કારમાં ઉત્પન્ન થયેલું હોય, જે પોતાના શાસ્ત્રોક્ત રીતે જે વસ્ત્રો સાથે વણાયેલો હોય, એ વસ્ત્રોનો આપણે પહેરવા, એને કહેવાય ગુણવેશ.
એટલે ધોતી જબો પહેરવો એ મારો ગુણવેશ ગણાય. અહીં વક્તા ગંભીર હોવો જોઈએ. પોતાની વાત વાક્ય શૈલીની અંદર શ્રોતાઓને પસંદ આવે એ રીતે કરવો જોઈએ. અને સાથે સાથે પોતાના પૂજન, પોતાનું અર્ચન કે પોતાને કોઈ પૈસા માટે ખાસ કરીને મોહ રાખતો ન હોવો જોઈએ. અને માત્ર ને માત્ર શ્રોતાઓનું કલ્યાણ થાય એવી ઈચ્છાથી દેવી ભાગવતનું કંઠસ્થ રીતે વ્યક્ત કરી શકવો જોઈએ. અને 9 દિવસ 9 પરાયણ યજ્ઞનું પ્રથમ વક્તાએ શ્રેષ્ઠ રીતે પાલન કરવું જોઈએ. અહીં તમારે શ્રોતાઓને પણ એક સંકલ્પ પણ કરવાનો છે. સખી મંડળી બહેનો, એવું નથી આ સખી મંડળી બહેનો નહીં, પણ દરેક બહેનો આજથી સખી મંડળી છે એમ સમજવાનું. પછી ચાહે કોઈ પણ જ્ઞાતિના હોય ઉપસ્થિત છે. સખી મંડળ તો એક આપણે બેનર જોતું હતું ને આપણે એક બેનર મળી ગયું કે જેની અંદર બધા ગામના તમામ લોકો ઉપસ્થિત રહી શકે. અને ગામના નહીં, પરંતુ આપણે કંકોત્રી બનાવી અને વોટ્સઅપ ઉપર શેર કરી. અને હજી પણ આ કથાઓ જો તમે આના વિડીયોના પટકા કરીને ઉતારો તો તમારા મોબાઈલમાં શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલ ઉપર કાલથી આ ડીલ આવી, એટલે આવતીકાલથી પાછો મૂકી દેવામાં આવશે. અને તમારા સગાવાલાને ફોન કરીને કહેજો કે અમે કથા જે કરી ને એ કથા તમારે સાંભળવી હોય તો ડૉક્ટર અજય પંડ્યા બોલશો ને મોબાઈલની અંદર, એટલે પહેલું જ નામ આવશે. એટલે તમને ત્યારે સમજાઈ જશે કે અજયભાઈ શું, પહેલું જ નામ તમને પ્રાપ્ત થઈ જશે. અને એ લોકોને કહેજો કે તમે આ કથા નિહાળો. તમારા જેવો તમારો મુખની અંદર તમારું હાસ્ય હશે, જેવી તમારી સમજવાની જિજ્ઞાસા હશે, તમારે જે સાંભળવાની ઈચ્છા હશે. મેં પહેલે દિવસે એવું કીધું હતું જ્યારે મીટિંગ કરી ત્યારે કે તમે મને કોઈ પણ પાત્ર લઈ આવીને કહેજો કે અમારે મંગલાઈનું પાત્ર સાંભળવું છે, અમારે ખોડલાઈનું પાત્ર સાંભળવું છે. વિદ્યાવાસીનું તો અહીંથી શરૂઆત થશે. આપણે મહાત્મ્યની અંદર છે, મહાત્મ્યની અંદર વિદ્યાવાસીની જ શરૂઆત થાય છે. એટલે તમે વિદ્યાવાસીનું માત્ર કહેશો કે ગમે તે દેવીનું કહેશો, એનું ચરિત્ર હું તમારા સમૂહ રજૂ કરવાનો પ્રયત્ન અવશ્ય કરીશ. ભલે એ પછી હું કોઈ શાસ્ત્રમાંથી ગોતી આવું, ગમે ત્યાંથી ગોતી આવું, પણ સત્ય હકીકત હું તમને કહેવાનો પ્રયત્ન કરીશ. અહીં શ્રોતાઓ જે સાંભળનાર છે એ જિજ્ઞાસા હોવી જોઈએ એનામાં કે આજે જે કથા થઈ રહી છે એ શ્રેષ્ઠ થઈ રહી છે. અને સાથે સાથે એને પાલન કરવાની પણ વાત કરી છે. તો કે કેવા કેવા પાલન કરવા જોઈએ. આપણી શક્તિ અનુસાર જે આપણે યજ્ઞ મંડપ સળગાવેલો, આસોપાલવના તોરણ બંધાયેલો, આપણે આસોપાલવની વાત આમાં આવશે, તુલસીની કથા પણ આવશે, અને કેળનું મહત્વ પણ આવશે. આ કેળના થાંભલા શા માટે બાંધવા જોઈએ, આ આસોપાલવના તોરણ શા માટે બાંધવા જોઈએ, આંબાના તોરણ શા માટે બાંધવા જોઈએ, આ દેવી દેવતાઓ ઉપર પુષ્પની વરસાદ, વક્તા ઉપર પુષ્પની વરસાદ તમે કરી પુષ્પ શા માટે અર્પણ કરવા જોઈએ, શા માટે માતાજી આજે દેવી ભાગવતની આપણે અહીં પોથી પધરાવી છે, વ્યાસપીઠની શા માટે પ્રદક્ષિણા કરવી જોઈએ. આ સર્વત્ર વાત આમાં આવશે. પરંતુ મેં તમને કીધું એમ કે 1 મિનિટ પણ જો અચૂકે ગયા તો ગયા, તો પછી તમને કાંઈ મગજમાં આવશે જ નહીં કે શું કીધું. કારણ કે આમાં વાતમાં વાત એક પછી એક બીજી વાત આવી જ રાખશે. તો અહીં શ્રોતાઓને અનન્ય પાલન કરવાની વાત કરે છે કે કેવા શ્રોતાઓ હોવા જોઈએ. શ્રોતાઓમાં શ્રેષ્ઠતા ગુણ હોવો જોઈએ. પ્રથમ માતાજીનું જે ચૈત્ર મહિનાની અંદર આપણે આરાધના કરીએ છીએ, આમાં ઘણા બધા લોકો ઉપવાસ પણ કરતા હશે. કોઈ કે ઉપવાસ ન થતું હોય તો એકટાણું પણ કરતા હશે. પરંતુ એક વાત બીજી પણ કહી દઉં, ઉપવાસનો અર્થ એવું છે જ નહીં કે ભૂખ્યો રહેવું. ઉપવાસનો અર્થ એવો છે જ નહીં કે ભૂખ્યો રહેવું. બરાબર, માતાજી ક્યાંય એમ નથી કહેતા, કોઈ શાસ્ત્રમાં એવું લખેલું નથી કે ઉપવાસ કરો. તો અમે જ પાછા તમને કંઈક ઉપવાસ કરો. તમે જો આ તમારી વાતને પટી પાડો તો ખરેખર એવું નથી. પણ સત્ય શું છે તો ઉપવાસનો જ્યારે સંધિ છોડો તમે, ઉપવાસ એટલે શું? આપણે આપણા ઘરની અંદર લખાવીએ, આપણા મકાન ઉપર લખાવીએ ખોડિયાલ નિવાસ, દાત્રાળ નિવાસ, વાછરા દાદા નિવાસ. તો આ બધા વાસ કરાવીએ, આપણે વાત કરીએ, તેનો અર્થ એવો થાય કે એ અમારી નજીક રહીએ છીએ અથવા તો અમે એની નજીક રહીએ છીએ. ઉપ કહેતા ઈશ્વર, પરમ કૃપાળુ પરમેશ્વર, સર્વોત્તમ,
જેની આ પૃથ્વી પર રજ પણ બનાવ્યો છે અને જેને આ પૃથ્વી પર હાથીનો ભોજન પણ બનાવ્યું છે, એ પરમાત્માની અમે નજીક રહેવાનો પ્રયાસ એટલે ઉપવાસ. અહીં ઉપવાસ કરવાનો કોઈ આગ્રહ નથી કરતા. ચૈત્ર મહિનો રહેવો જ જોઈએ. આપણે સમજો, નવરાત્રી રહેવાની બધાએ નવરાત્રી કરવાની. અહીં બેઠા ને સખી મંડળ સહિત બધી બહેનોને આજે સંકલ્પ કરવાનો છે કે અમે આજથી ચૈત્ર મહિનો કરશું. અને ભુવાતા નહીં તો કરતા જ હોય એટલે એની કોઈ વાત જ નથી, બરાબર. પણ અહીંયા તો કે ઉપવાસ એટલે તો કે ઈશ્વરની નજીક, માતાજીની નજીક રહેવાનો પ્રયાસ એટલે ઉપવાસ. તમને એક વાત બીજી કહી દઉં, અગત્યની વાત છે. તમને વિશ્વાસ ઘણાને આમાં ખબર છે, બરાબર, કે અજયભાઈ હું ઘણી વખત 5-5 દી 7-8 દી નથી જમતો. જોઈ જાયજો, મારે ઘરે હોય તો 3-3, 4-4 દી નથી જમતો. તમને ખ્યાલ ભાઈ કે ન ખ્યાલ ભાઈ, બરાબર. આમાં બે બહેનોને ખબર છે. હવે સમય જ નથી મળતો જમવાનો, તો એ ઉપવાસ કર્યો કહેવાય? નહીં, એને ઉપવાસ ન કર્યો કહેવાય. કારણ કે આપણને જમવાનો સમય નથી મળ્યો એટલે આપણે જમ્યા નથી. અને ઘણાએ ઉપવાસ કરી અને 3-3, 4-4 પ્રકારના ચેવડા અને 4-4 પ્રકારની વેફરો, અને જે બોલા આપણે માતાના મઢ હાલીને ગયા હોય ને, હમણાં હું એક વાર ગયો હતો એટલે એ લોકોએ ફરાળા અમે મૂક્યું. એટલે મેં એ પૂછ્યું શું છે આ બધું? તો મને કાંઈ નહીં, સાબુદાણાની ખીર છે, એક મીઠી કેક છે, એક ખાબડી છે, એક આ છે, તે છે, 4 જાતના ફ્રૂટો છે, બટેટા બેની ખીચડી છે, કેળા છે, સૂકા કેળા છે, બસ એટલું જ છે પ્રભુ. હવે એને રજ હતો કે મેં ઓછું ફરાળાની આમ રજૂ કર્યું. એની પ્રકારનો રજ હતો. આશાપુરા તમે હાલીને જાઓ માતાજીએ તો તમને જે સેવાવાળા મર્સિડીઝમાંથી ઉતરીને તમારા પગ દબાવે. ખરેખર એ સેવક કહેવાય છે. એની કલ્પના પણ આપણે કરીએ તો આપણે વિચલિત થઈ જાય. તો તો કે 9 જાતના ફરાળો કરવા, અને ફરાળો કરીને કે અમને તો ઉપવાસ છે, બરાબર. પણ ખરેખર ઉપવાસનો અર્થ મેં સમજૂતી લખી છે. ઉપવાસ એટલે શું? તો કે ઈશ્વરની નજીક રહેવાનો જે આપણે પ્રયાસ કરીએ છીએ તેનો ઉપવાસ કહેવાય છે. આપણે આજે માની લો કે આપણે એક્ઝામ્પલ તમારા ઉદાહરણ તરીકે સમજાવું કે આજે આપણે શનિવાર રહ્યા, આપણે આજે રવિવાર રહ્યા, આપણે રોજ આપણે જે નિત્ય કર્મ હોય એ નિત્ય કર્મ કરવા માટે આપણે ભૂખ તો લાગવાની છે. ઇન્દ્રિયો બધી ઇન્દ્રિયો પોતાના સમયે કામ કાર્યરત થઈ જાય. આપણા શરીરની અંદર જે કાન, નાક, ગળું જે કાંઈ ઇન્દ્રિયો છે એ દરેક ઇન્દ્રિયો જ્યારે એનો સમય ચાલુ થાય ત્યારે પોતાનું કાર્ય કરતો ચાલુ થઈ જાય છે. અને સવારે ભૂખ લાગે અને જો આપણે જમવા જઈએ અને યાદ આવે, અથવા તો ભાઈ જમવા જાય, બાપુ જમવા જાય તો બા કે આજ લે શિરામણ કેવું, શનિવાર નથી રહ્યા? એટલે હા એ શનિવાર છે, કાં જ હાલા લાઈ તેલ લાઈ, અળદ ને તેલ ને આકડાની માળા ને નારિયેળ ને જે કાંઈ આપણી શક્તિ હોય એ પ્રમાણે જઈ અને તરત જ હનુમાનજીએ ગયા, પૂજા કરી અને હનુમાનજી પાસે જે કાંઈ આપણી પ્રાર્થના હતી કરી. પણ ભૂખ લાગી તો, ભૂખ ન લાગી હોત તો બાપા જ નહોતું જવાનું. એટલે અહીં ભૂખ લાગી તો તમે ઈશ્વરની નજીક ગયા, પરંતુ આપણે ભૂખ ભક્તિની લગાડવાની છે. આપણે કેવાની ભૂખ લગાડવાની છે? આમે ક્યાંક ક્યાંક મને હોકારો દેતા રહેજો એટલે મને એમ થાય કે ઠામમાં જી જાય છે. નહીતર તમને વળી પાછું એમ થતું હોય કે આ કૃષ્ણને માં મૂકીને આ સીધા ન્યાસ જ કેમ મૂકી ગયા? પણ દેવી ભાગવત જ એવી છે. દેવી ભાગવત, હું તો એમ કહું છું કે મારા અમુક કાલથી તમે દેવી ભાગવત લઈને બેસો. હું તો એમ કહું કે દેવી ભાગવત લઈને બેસો. હું શું શબ્દ બોલું છું એનો અર્થ હું કરું છું, અર્થઘટન હું કરું છું એ કહો. ભલે આપણી શક્તિ અનુસાર આપણે કથન કરીએ છીએ, એમાં કોઈ સંદેહ નથી. પરંતુ દેવી ભાગવતનું ચરિત્ર જ એવું છે કે એક વાતમાં બીજી વાત વહી જાય છે. એટલે એ શ્રોતાને પૂરેપૂરા માપી લેવામાં આવે છે. એટલે શ્રોતા ઉપવાસી હોવો જોઈએ. ઉપવાસી એટલે ઈશ્વરની નજીક રહેવાનો પ્રયાસ કરનારો હોવો જોઈએ. જમ્યા વગર આવો એમ હું તમને નથી કહેતો, તમતાર 2 વાર જમજો, બરાબર. અને આમાં અમુક માણસો તો જમે નહીં તો હાલે એની ને, બરાબર. 3-3 વાર જમવાવાળા છે. એટલે જમીને જ આવજો. પણ
જમીને જ આવવાનું, પરંતુ માત્ર ને માત્ર ઈશ્વરની નજીક, મા નવદુર્ગાની નજીક રહેવાનો પ્રયાસ કરવાનો. સવારે ઉઠો ત્યાંથી પોતાનું નિત્ય કર્મ કરી અને નવદુર્ગાને બધું રહેવાનું. કેવી રીતે બધું રહેવાનું કે હે મા જગદંબા, હે મા ખોડિયાલ, હે મા વિદ્યાવાસિની, હે મા ગાત્રાળ, અમે તારા ચરણે આવ્યા છીએ. હે મા ભવાની, તું જ રક્ષણ કરજે. આજથી અમે જે તારું ગુણગાન ગાઈ રહ્યા છીએ તેનો તમે પ્રેમપૂર્વક સ્વીકાર કરજો. આમાં અયોગ્ય જગ્યાએ અયોગ્ય સમય હોવો જોઈએ. મેં પહેલાં કીધું ને કે કોઈ પણ વાત માટે સમય હોવો જોઈએ. ચા પણ તમે છે ને સમય વગર તમે દઈ ગયો એટલે છે ને આમાં કોઈ વિખાઈ જાય, કથન વિખાઈ જાય. એમાં તમે સંગીતકારોને દઈ ગયો, બરાબર મારે ગીત આવતું હોય તમે સંગીતકારોને ચા દઈ ગયો, એમાં પાછું કંઈક ડી લાઈફ થશે તો કાપવા વાળું તો જોહે. એટલે અહીંયા આપણે આવતીકાલે આપણે જે નક્કી કર્યું એ પ્રમાણે જ રાખજો કે ભાઈ ચા છે 5 વાગે આપણે હોલ્ટ પાડીએ, 4:30 પાડો તમે કહેતા હોય તો. પણ કારણ કે એની અંદર વક્તાનું ગુણ ગવાઈ જાય છે. ગવાય એટલે ગાવાની વાત નથી કરતો, ધોવાવાની વાત કરું છું. અહીંયા તમે બ્રેકગ્રાઉન્ડ ચાલુ હોય બેટા એટલે અહીંયા શ્રોતાની વાત કરવામાં આવી છે કે શ્રોતાએ ઉપાસી રહેવું જોઈએ. ઉપાસી ઈશ્વરની નજીકમાં, ભગવતીની નજીક રહેવાનો પ્રયાસ કરવાનો. અને સવારે ઉઠો ત્યાંથી મા જગદંબાનું ગાન ગાવાનું. કેવું ગાવાનું? અંબાની જય, જગ જનની જય, અંબાની જય જગદંબાની જય, અંબાની જય જગદંબાની જય. અંબાની જય જગદંબાની જય, જય અંબાની જય જગદંબાની જય. મારી તારા સ્વરૂપ દેખા, શરણે મારે તો લીધા. મારી તારા સ્વરૂપ દેખા, શરણે માં તું આમને લીધા. અંબાની જય, અંબાની જય જય, અંબાની જય જગદંબાની જય, અંબાની જય જગદંબાની જય, અંબાની જય જગદંબાની જય. જય હો.
નમી લડીમાં લાગુ પાયે આવો સવારે અંબાની જય જગદંબાની જય અંબાની જય જગદંબાની જય અંબાની જય અંબાની જય જગદંબાની જય અંબાની જય જગદંબાની જય શ્રોતાનો એક ગુણ અહીં એવી બાબતની અંદર કરેલું છે કે નિત્યકર્મ પ્રમાણે પૂજા પાઠ કર્યા પછી માની આરાધના, માની સ્તુતિ, માની પ્રાર્થના ને સાથે સાથે માને ગરબે ઘૂમવાનું પણ લખેલું છે. એટલે એવી બાબત જે કાંઈ છે એ પ્રમાણે શ્રોતાનો એક ગુણ એટલે માતાજીના રાસ રમવું. એટલે આપણે જેમ કહેતા હતા કે 5 વાગે આપણે રાસ આવી જાવ બેનો રાસ રમવા, ભલે 5 મિનિટ પૂરતા. ઓ સાની સારે મારી તારા ડોંગરા રે લો માતા બેનો જતો બહાર થઈ જાઓ નકા આપણો સમય થોડોક હોય એ હો સાની સારે મારી તારા ડોંગરા રે લો એ ડુંગરા ઉપર બોલે જીણા મોર એ ડુંગરા ઉપર બોલે જીણા મોર ગરબે રમવા આવજો રે લો એ પેલો વાયા કરે પાવાગઢ મોગલું રે લો પેલો વાયા કરે પાવાગઢ મોગલું રે લો કે જો મારી કાળકા માને હાથ ગરબે રમવા આવાજો રે લો એ ગરબે રમવા આવજો રે લો